परम कृपाळू परमात्मा स्वरूप कोटीमध्ये जीवना तारणहार ब्रह्मनिष्ठ ब्रह्मक्षत्रिय ब्रह्मसुशील पूर्ण पुरुषोत्तम प्रगट परमात्मा सत्य स्वरूप अखंड विनाशी स्वरूप सद्गुरु दाताना ચરણમાં અનંત કોટી જય સદગુરુદેવ। જેમની છત્રછાયાની અંદર આપણે બધા સૌ એકત્રિત થયા છે એવા પરમ પૂજ્ય પરમવંદનીય પ્રગટ મહાપુરુષ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા સ્વરૂપ દાદાના ચરણમાં પણ કોટી કોટી વંદન। જેમને ખૂબ આપણને પોતાની અમૃતવાણીનો લાભ આપ્યો એવા પરમ પૂજ્ય પરમવંદનીય મહાપુરુષ પરમાત્મા સ્વરૂપ એવા મુનિશ્રી ચૈતન્ય બાપુના ચરણમાં પણ કોટી કોટી વંદન। શિવદાદા શિવબા અત્રે ઉપસ્થિત સર્વ મહાપુરુષો અહીંયા આ જ્ઞાન રસની ધારાનો અમૂલક લાવો લેવા માટે પધારેલા પરમહંસોને પણ કોટી કોટી જય સદગુરુદેવ। ખૂબ સુંદર મહાપુરુષોએ આપણને આજની આ પાવનકારી પ્રસંગની અંદર ખૂબ સુંદર ભૂમિકા મૂકી છે આપણા બધા માટે। આપણે બધા એ ભૂમિકાની અંદર જ બિરાજમાન છીએ। પ્રગટ પુરુષોના મહાપુરુષોના સાનિધ્યની અંદર આપણે બધા મળ્યા છે એ આપણું અહોભાગ્ય છે। જે દુર્લભ યોગ હતો એ આપણને સુલભ બન્યો છે કેમ કે આપણે એવા પ્રત્યક્ષ અને પ્રગટ મહાપુરુષોના સાનિધ્યમાં બેઠા છીએ। એમના શરણમાં બેસવું એટલે નજીક બેસવું, દેહના નજીક બેસવું એવું એ નહીં, નહીતર ખોળામાં બેસો તો એ કશું ફેર પડે એવું નથી। પણ સત્પુરુષોનું શરણ એટલે મહાપુરુષોની જે આચરણની ભૂમિકા છે, સમર્પિતતાની ભૂમિકા છે, એ ભૂમિકાની અંદર જો આપણે આરૂઢ થઈએ તો મહાપુરુષોનું એ સાચું શરણ છે આમ તો। અને એવો આપણને સુંદર મહાપુરુષોનો યોગ પ્રાપ્ત થયો છે। ખૂબ સુંદર આગળ સત્સંગની ભૂમિકા ખૂબ ઊંચી પેલી થઈ છે। આમ તો ઊંચું અને નીચું એવું કશું એ નથી, હા ઊંચા અને નીચા જેવું એ નથી। આજે તમને કોઈ વાત સારી લાગશે તો પાછી કોઈક દિવસ એ ખરાબ પણ લાગશે, એટલે એમાં સારા ખરાબ જેવું કશું નથી। પણ મનની ભૂમિકામાં સારા ખોટા જેવું આપણને લાગે છે। સારું બોલ્યા અને ખોટું બોલ્યા, આજે સારું બોલ્યા એવું લાગશે એટલે કોઈક દિવસ પાછા ખોટું બોલ્યા ખરાબ બોલ્યા એવો પણ ભાવ થશે। પણ આ બે ભાવથી પર આનંદનો અર્થ જ એ થાય કે જ્યાં સુખ નહીં અને દુઃખે નહીં, સુખ અને દુઃખ બેની પૂર્ણાહુતિ થઈ જાય અને જે સ્થિતિ કાયમ માટે રહે એ આનંદની ભૂમિકા છે અને એ આપણા સ્વરૂપની સ્થિતિ સભા। એવા મહાપુરુષો દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં વંદન હો અગણિત। શરૂમાં આઈસ્ક્રીમ પેલો આ નીકળ્યો ને ખાવાનો એ વખતે મને ખબર કે કોનમાં આઈસ્ક્રીમ આલતા કોનમાં, તો એ વખતે એમ ખબર ના પડે કે એ આઈસ્ક્રીમ મોગળીથી કોનમાંથી કાઢીને ખાતા। પછી રાગરાગ ખબર પડી કે કોને ખવાય, કોને નખવાનો નથી। એમ આ દેહ એ ઉત્તમ સાધન છે, એવું ના માનતા કે ખાલી આઈસ્ક્રીમ જ કોમનો છે। આ દેહ ઉત્તમ સાધન છે પણ અજ્ઞાન એ દેહાધ્યાસનો છે અને મહાપુરુષો આપણો દેહાધ્યાસ દૂર કરે છે। અહમ એટલે કોઈનું માનવું નહીં એ નહીં, નકર ઘણા એવું કે આપણું માનતો નથી ને અહંકારી છે, કોઈનું માનવું નહીં એ અહંકાર, ના મનાય કોઈની વાત ના બરાય તો ના માને યાર, એ અહંકાર નથી। અહમનો મતલબ અનંત ભવથી આ શરીરનો હું માની અને રાચ્યા પચ્યા રહ્યા છીએ, આ જ અહંકાર છે, આ જ અહમ। એ અહમ તો આવા જ્ઞાની પુરુષો મહાપુરુષોના ચરણમાં ઓગા કાઢવો નથી, કાઢવો ના પડે, કાઢવાનો મજૂરી કરવાની જ નહીં। હા જેના જતા રહે છે જતું રહેવાનું, એટલે આપણું એ જતું રહે। સૂર્યના તાપમાં બરફ નો લઈ જઈએ એટલે ઓગાળવો પડે તો ઓગળે, તો પછી આપણે એવા તાપમાં એવા સાનિધ્યમાં બેસીએ તો ઓગાળવા બગાડવાનું કશું છે? મેઠાની પુત્રીને તમે તેલમાં નાખો ઘીમાં નાખો તો એ બધામાં ઓગાળો ને તો એ ના ઓગળે, ઉપરથી વધારે ટાઈટ થાય। હા તારે પાણીમાં નાખો તો લાવી ના પડે, ના જાતે ઓગળી જાય, કેમ કે એનું મૂળ ઘર છે, એનું મૂળ સ્વરૂપ છે।
પાણી ગરમ કરવા માટે ચૂલા ઉપર મૂકવું પડે, હળગાવવું પડે, આ બધા ધંધા કરવા પડે. બાકી તો આઢું કરવા તો કશું જ કરવાનું. પેલું હળગાવવાનું બંધ કરી દેવાનું એટલે ના જાતે ના મૂળ સ્વભાવમાં આવી જાય. આ તો કોક કરી છે ને, હું આવતા 20-25 મિનિટ લેટ પડ્યો ટ્રાફિક ના લીધે. હા ભાઈ જો બરોબર જોમસ એટલે. અને મેં જોયું કે આ લોકો ઉભા રાખે છે ને એટલે આ જામ થાય છે. ને આ કહી જાય ને તો આ ટ્રાફિક જામ થાય જ નથી. ઘણું બધું મારા લીધે નહીં, મારા લીધે ટ્રાફિક જામ થયા હતા બધા. હા આપણે તો આ એટલે એને ખબર જ ના પડી હોત તો અધો જ નતો. આપણે શીખવાડ્યું છે ને એટલે આજે ભૂખવાના વાળા આયા. અને માસ્ટર ગમે તેટલું લખન હતો છેલ્લે તો ડસ્ટર મારીને જ જાય પાછો. તો છેલ્લે ડસ્ટર જ મારવો તો લીટા કર્યા હો કાઢી. આપણા આ સ્થિતિ થઈ છે બાબા સુધી એટલા બધા લીટા એટલા બધા. અને જો જ્યાં એકમ કોકના કોક નવો મારા પાસે આવ્યા તો મી લીટો પાડ્યો. હા પેલા અમે પેલું રમતા કોક લીટા કરીને પછી પાછી ચોકડી મારવાની એવું રમતા. પેલા લીટા કરવાના અને પછી પાછી તો પછી આ માનવી ચોકડીઓ છે તો લીટા કરવા જ બહુ ભાર છે. પણ એમાં આપણા સ્લેટમાં ઘણા બધા લીટાઓ થઈ ગયા છે. કોક જ મહાપુરુષો ડસ્ટર મારવા વાળા છે. કોક જ મહાપુરુષો ડસ્ટર મારવા નકર હવનો આગવો લીટો કરવા વાળા છે. બધા આગવો લીટો કરવા વાળા ડસ્ટર કોક જ પણ મેં ના ભૂલી ના કશું રાખવું નથી. અને જે આવું ડસ્ટર મારી દે ને તો જ બસ ચાલ. અને પછી કશું શીખવું જ નથી અને કશું ભરવું નથી. આ તો આ જુદા આ તો ઠીક દાદાની ભૂમિકાની અંદર છે ને કે જુદા હમણાં પેલા જે લાગીએ ને તો ઘણી વખત ઉપરથી તમારો લોચો થાય કે પેલા કહી જાય એ સાચું, આ કિસી એ સાચું. હા આ બધું પણ એક ધારાના મહાપુરુષો મળ્યા હોય ને તો મજા આનંદ આવે છે બાપ. અને આ ભૂમિકા એવી છે બાપ, એવી સ્થિતિની ભૂમિકા છે, દશાની ભૂમિકા છે. એટલે ગમે તેવો આવો ગમે તેવા મહાપુરુષો આવો બાપ પણ મહાપુરુષો એ જ ભૂમિકાની અંદર પેલા આ ખૂબ સુંદર બાપુએ પણ આગળ વાત કરી. બહુ મને ખૂબ વાત ગમી. કેમ કે આજ સુધી તમે નું બધા એમ કે આત્મા અજર છે, અમર છે, અવિનાશી આવું તો બોલતા હે. પણ આત્મા કોક જુદો છે એવું પાછી એક ધારણા હતી. પાછી એ આત્મા કોક જુદો છે એવી તમે નું બધા ધારણાઓ લઈને બેઠા છીએ. પાછી એ તો આત્મા અજર અમર અવિનાશી છે કે આપણે તો મરવું પડે ભાઈ, આપણે તો ઉપાધિ હોય, આપણે તો કઈ માયામાં પડેલા છે. એ આ ડકો પાછો થયો છે. અને તો જીવ નતો ને જીવ બનાવ્યો પાછો. જીવ હતો જ નહીં, હતો જ નહીં પણ પાછો જીવ ઉભો કર્યો છે. ઘણી વસ્તુ મુદ્દો સજ નહીં, માલ જ નહીં પણ મુદ્દા બહુ ઉભા થઈ ગયેલા છે. હા એવા ઘણા છે તો કશું સ નહીં. અને ના પાછળ એટલી બધી દોટ કે અડધું જીવન તો એમાં વ્યતીત કરી નાખ્યું. હા ઘણા કોક હજી એ હોદવામાં પડ્યા છે. કોક એ હોદવામાં પડ્યા છે પણ કઈક શું એ હજી જાણતા નથી. એ કોક આવા મહાપુરુષો પાસે આવે તો એ ઓળખાણ કરે કે કોક નથી તું છે બીજો કોઈ છે. અને આત્માનો અર્થ જે થાય આત્મા તમે. હા પણ હજી બીજો કરીને હજી ભરશો તો એ પાછું જહે તો ખરું જ. હા એવા મહાપુરુષો કે એવા જ્ઞાની પુરુષોના એવા સ્થિતિને પામેલા મહાપુરુષોની ભૂમિકામાં મળ્યા છીએ. બસ એવા મહાપુરુષોનું મન વાચન અને કાયાથી સમર્પિત થઈ જઈએ તો મહાપુરુષો કે કશું કરવા જેવું કશું ઘટતું. નિર્વર્તિની નિંદ્રામાં પડતા હવે કરવું ના ઘટે મને કાય, કેમ ભૂલાય સદગુરુ દેવને. એક સ્વયં સિવાય નથી કાય, બીજું ક્યાંથી ભાષે તને. જેમ કનકથી કુંડળ દેખાય, જગત એવું ભાષું તને. દાદાના પદની અંદર છે આ કુંડળ ઓઠે જેમ કનક ઢંકાય. આમ તો ઢંકાયેલું નથી, ઉગાડું જ છે. ઢંકાયેલું નથી, ખુલ્લું જ છે. ધારો કે કડીમાં સોનું હંતાઈ ગયું નથી. કોઈ પણ દાગીનો છે એમાં સોનું હંતાઈ ગયું નથી, ઉગાડું જ છે. પણ દ્રષ્ટિ કેટલાય જન્મોથી ઘાટ જોવાની પડેલી છે એટલે આપણને અઘાટ ઉપર જતી નથી. આવા પુરુષો સતત આવા મહાપુરુષોના અભ્યાસથી વૃત્તિ જો એમાં કેળવાઈ જાય તો પછી એ સ્વરૂપને જોવા પછી પેલું દેખાય.
ઘણી વખત થોભલાવામાં જોઈ રહ્યા હોય પણ થોભલો ના દેખાય અને ચિંતવન આપણી વૃત્તિ આપણી સુરતા જો ચોટી હોય એકન એ સ્વરૂપ દેખાય આપણને પછી થોભલો દેખાય નહીં ભલે જગતના ભાવે એમ લાગે કાંઈ રે થોભલાવામાં જોઈ રહ્યા છે પણ એ વખતે કોતો તમને થોભલો દેખાતો ના પણ એમ મહાપુરુષો કે જેની વૃત્તિ જેની શુદ્ધતા એ સ્વરૂપમાં સમાઈ ગઈ છે બાપ વૃત્તિ જેમાં વિરમી ગઈ છે એવા મહાપુરુષો એવા આવા પરમ પુરુષોના ચરણમાં કોટી કોટી વંદન એવા મહાપુરુષોનો આપણને બધાનો યોગ પ્રાપ્ત થયો છે તમારો મારો બધાનો અહોભાગ્ય છે બાપ હા આવા મહાપુરુષોના ખાલી આઈને બેસીએ ને તો એ સાકાર થાય આઈને બેસીએ મહાપુરુષોની આવી ભૂમિકાની અંદર તો એ આપણી ચિત્તવૃત્તિ ખૂબ ઠરેલી છે બાપ વિશેષ સમય નથી લ્યો આપણે દાદાનો સમય લઈશું એટલે મારી વાણીને આટલો વિરામ આપી દો બોલો સદગુરુ ભગવાન કી